આપણે આજે હેનરી હેઝલિટના બહુ જાણીતા પુસ્તક ઇકોનોમિક્સ ઇન વન લેસન પર થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. હા બિલકુલ. આપણી પાસે આ પુસ્તકના કેટલાક ખાસ અંશો છે અને આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે કોઈ પણ આર્થિક નિર્ણય લઈએ એની પાછળની પેલી છુપાયેલી વાસ્તવિકતા શું હોય છે. બરાબર. જે દેખાય છે એનાથી આગળ શું જોવું જોઈએ, ખરું ને? ચોક્કસ. હેઝલિટનો જે મૂળભૂત પાઠ છે ને એ ખરેખર તો એક જ વાક્યમાં આવી જાય. સારી અર્થનીતિ એ ફક્ત તાત્કાલિક અને આમ દેખીતી અસરો નથી જોતી, પણ લાંબા ગાળે શું થશે અને બધા જ જૂથો પર, આખા સમાજ પર શું અસર પડશે એનો વિચાર કરે છે. એટલે આપણે મોટે ભાગે ભૂલ ક્યાં કરીએ છીએ? સૌથી મોટી ભૂલ એ જ છે કે આપણે ફક્ત આપણી નજર સામે જે છે ને એના પર જ ધ્યાન આપીએ છીએ અને જે નથી દેખાતું, જે અદૃશ્ય છે, જે લાંબા ગાળે થવાનું છે એને સાવ ભૂલી જઈએ છીએ. આ ખરેખર રસપ્રદ છે, કારણ કે આ તો આપણી જે સામાન્ય સમજ હોય એને જ પડકારે છે. ચાલો ને પેલું એમનું પ્રખ્યાત ઉદાહરણ છે તૂટેલી બારીવાળું, એની વાત કરીએ. હા, ચોક્કસ. ધારો કે કોઈક છોકરો છે તોફાની, એણે એક દુકાનની બારીનો કાચ તોડી નાખ્યો. હવે સામાન્ય રીતે લોકો શું વિચારે? વિચારે કે ભાઈ કાચવાળાને કામ મળ્યું, એને પૈસા મળશે. હા, એ પૈસા પછી બજારમાં ફરશે, એટલે આ તો સારી વાત કહેવાય ને. દેખીતી રીતે તો એવું જ લાગે, પણ હેઝલેટ કહે છે કે જરા પડદા પાછળ જુઓ. એટલે? જુઓ, દુકાનદારે બારી રિપેર કરાવવા પાછળ ધારો કે $50 ખર્ચ્યા. બરાબર. હા, હવે આ $50 એ કદાચ બીજે ક્યાંક વાપરવાનો હતો. બની શકે કે એ નવો સૂટ ખરીદવાનું વિચારતો હોય. ઓકે. હવે થયું શું? એની પાસે બારી તો નવી આવી ગઈ, પણ પેલો સૂટ ન આવ્યો. સમાજની દૃષ્ટિએ જોઈએ તો આપણને એક બારી મળી, પણ એક સૂટ ઓછો બન્યો. એટલે જે ન દેખાયું એ પેલો સૂટ છે. બરાબર. અહીં જે અવસર ખર્ચ છે, ઓપોર્ચ્યુનિટી કોસ્ટ, એ પેલો ન બનેલો સૂટ છે. એટલે ટૂંકમાં વિનાશથી, પછી ભલે નાનો હોય કે મોટો, કોઈ ચોખ્ખી આર્થિક સમૃદ્ધિ નથી આવતી. એ ફક્ત સંસાધનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ વાળે છે, એટલું જ. સમજાયું. એટલે વિનાશની વાત તો બરાબર, પણ ધારો કે સરકાર કંઈક નિર્માણ કરે, જેમ કે કોઈ મોટો પુલ બાંધે, તો શું એને પણ આ જ રીતે જોવું જોઈએ? ત્યાં તો આપણને રોજગારી દેખાય છે, વિકાસ દેખાય છે. સારો સવાલ છે. જુઓ, પુલ બને એટલે દેખાય, એના પર કામ કરતા મજૂરો પણ દેખાય, એ વાત સાચી. હા, પણ એ પુલ બનાવવા પૈસા ક્યાંથી આવ્યા? કરવેરામાંથી, લોકો પાસેથી. બરાબર, કરવેરા દ્વારા, લોકોના ખિસ્સામાંથી. હવે જો $1 મિલિયન પુલ બન્યો, તો લોકો પાસે બીજી વસ્તુઓ ખરીદવા માટે $1 મિલિયન ઓછા થયા ને? હા, એ તો ખરું. એ પૈસાથી તેઓ કદાચ ઘર ખરીદી શક્યા હોત, કે કપડાં, કે ગાડી, કે બીજું કંઈક, અને એનાથી ખાનગી ક્ષેત્રમાં, પ્રાઇવેટ સેક્ટરમાં રોજગારી ઊભી થઈ હોત. એટલે તમે એમ કહો છો કે આપણે એ જોવાનું છે કે પૈસા આવ્યા ક્યાંથી અને એ બીજે ક્યાં વપરાઈ શક્યા હોત. જે સરકારી પ્રોજેક્ટની નોકરીઓ દેખાય છે એની પાછળ ખાનગી ક્ષેત્રમાં જે નોકરીઓ ન બની એ પણ ગણવી પડે. બિલકુલ. જે દેખાય છે એ પુલ છે, પણ જે નથી દેખાતું એ છે લોકોના પૈસા જે બીજે વપરાયા હોત અને એનાથી ઊભી થતી પ્રવૃત્તિ. એટલે સરકારી પ્રોજેક્ટથી સંપત્તિનું સર્જન થાય એના કરતાં ઘણીવાર સંપત્તિનું સ્થળાંતર વધુ થાય છે, અને ક્યારેક તો ઓછા ઉત્પાદક કામ તરફ. આ જ તર્ક, આ જ લોજિક કદાચ પેલા વર્ષો જૂના ડર પર પણ લાગુ પડે છે ને, મશીનરીનો ડર, કે ભાઈ મશીનો આવશે એટલે માણસોની નોકરી જશે. હા, એ બહુ કોમન દલીલ છે, અને એ વાત પણ સાચી છે કે ટૂંકા ગાળામાં અમુક લોકોને તકલીફ પડે છે. જેમ હેઝલિટના ઉદાહરણમાં, જો સ્મિથ જેવા કામદારની નોકરી જાય છે મશીન આવવાથી. હા, પણ અહીં પણ આપણે લાંબા ગાળે અને જરા વ્યાપક ચિત્ર જોવાની જરૂર છે. પહેલી વાત તો એ કે જે કંપનીએ એ મશીન બનાવ્યું ત્યાં નવી નોકરીઓ ઊભી થઈ હશે. બરાબર. બીજું, એ મશીન ચલાવવા માટે, એની દેખરેખ રાખવા માટે પણ માણસો જોઈએ ને. હા, એ પણ ખરું. પણ સૌથી મોટો ફાયદો શું ગણાય? સૌથી મોટો ફાયદો છે ઉત્પાદન ખર્ચ ઘટવાનો. એફિશિયન્સી વધે, વસ્તુઓ સસ્તી બને. ઓકે. હેઝલેટ ઓવરકોટનું ઉદાહરણ આપે છે. ધારો કે મશીનને લીધે ઓવરકોટ બનાવવાનો ખર્ચ ઘટ્યો, એટલે એ સસ્તો થયો, તો ગ્રાહકોના પૈસા બચ્યા. હવે આ બચેલા પૈસાનું શું થશે? લોકો એ પૈસાથી બીજી વસ્તુઓ ખરીદશે. એનાથી શું થશે? બીજા ઉદ્યોગોમાં માંગ વધશે અને ત્યાં રોજગારી વધશે. અચ્છા. અને બીજો એક ફાયદો, જો ઉત્પાદકનો નફો વધ્યો હોય તો એ નફાનું શું કરશે? કાં તો એ વધારે રોકાણ કરશે,
નવું મશીન લાવશે, ફેક્ટરી મોટી કરશે, અથવા તો એ પોતે વધારે ખર્ચ કરશે. આ બંને કેસમાં ફરીથી રોજગારી વધશે. એટલે આખી વાત જ જુદી છે. મશીનરીનો મુખ્ય હેતુ નોકરીઓ ખતમ કરવાનો નથી, પણ ઉત્પાદન વધારીને, વસ્તુઓ સસ્તી કરીને આપણું જીવન ધોરણ સુધારવાનો છે. ચોક્કસપણે લાંબા ગાળે મશીનરી વધુ સંપત્તિ અને નવી તકોનું સર્જન કરે છે. હા, એ સ્વીકારવું રહ્યું કે ટૂંકા ગાળામાં કેટલાક લોકોને એડજસ્ટ થવું પડે છે, તકલીફ પડે છે, પણ લાંબા ગાળાના ફાયદા ઘણા મોટા છે. તો આપણે આ ત્રણેય ઉદાહરણ જોયા. તૂટેલી બારી, સરકારી પુલ અને નવી મશીનરી. આ બધા આપણને એક જ મૂળભૂત પાઠ તરફ પાછા લઈ જાય છે, ખરું ને? બરાબર. કે કોઈ પણ આર્થિક ઘટના હોય, એની પૂરેપૂરી અસર સમજવી હોય તો જે તાત્કાલિક દેખાય છે એનાથી આગળ જોવું જ પડે. બિલકુલ. જે અદૃશ્ય છે, જે લાંબા ગાળે થવાનું છે, એને ધ્યાનમાં લેવું જ પડે. અને એ જ કદાચ આપણને આજના અંતિમ વિચાર તરફ લઈ જાય છે. હા, કહો ને. કે જો આપણે આ અદૃશ્યને જોવાની કળા શીખી લઈએ અને એને આપણી આસપાસ જે વર્તમાન આર્થિક નીતિઓ બને છે, જે ચર્ચાઓ થાય છે એના પર લાગુ કરીએ, ઘણીવાર આ નીતિઓ અને ચર્ચાઓ કોઈ ચોક્કસ જૂથના તાત્કાલિક ફાયદા પર જ ધ્યાન આપતી હોય છે. સાચી વાત છે. તો જો આપણે આ લાંબા ગાળાની અને સર્વવ્યાપી અસર જોવાનું શરૂ કરીએ તો આપણી સમજ અને આપણા નિર્ણયોમાં કેવો મોટો બદલાવ આવી શકે. હા, એ બહુ મહત્વનો પ્રશ્ન છે. અને એ પણ કે લાંબા ગાળાના અને બધાના હિતને પ્રાધાન્ય આપવું એ શા માટે આટલું બધું પડકારજનક લાગે છે, છતાં એ કેટલું બધું મહત્વનું છે, આના પર સૌએ વિચારવા જેવું છે.